ઉમરગામ ટીડીઓ વિરુદ્ધ ધારાસભ્યએ રજૂઆત કરી છે। ઉમરગામ તાલુકાના કેટલાક સરપંચોએ રજૂઆત કરી છે। ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી છે। સરપંચોને યનકેર પ્રકારે હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ છે। આચારસંહિતા પૂરી થયા બાદ ટીડીઓ વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી। ઉમરગામ ટીડીઓ સામે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। છેલ્લા 13 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ। એ તારીખથી ચૂંટણી પંચની આચારસંહિતા અમલમાં છે અને એ મેની જૂનની 4 તારીખે રિઝલ્ટ આવ્યા બાદ 2 દિવસ બાદ એટલે કે 5-6 તારીખે આચારસંહિતા પૂર્ણ થશે। એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હકારાત્મક આજે જવાબ એ લોકોએ આપ્યા છે। એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ, ખતલવાડા સરપંચ શ્રી સુરેન્દ્રભાઈ, અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ, અમારા દગવાસના સરપંચ દીપકભાઈ, અમારા કલગામના સરપંચ રોહિતભાઈ, અમારા મહોકાના સરપંચ અમૃતભાઈ, અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ, અમારા મરોલીના સરપંચ માન્ય શ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્ય શ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે। અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે। 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સીનવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે। છેલ્લા 13 તારીખ